નમસ્કાર ખેડૂત મિત્રો, ડાંગર બિયારણની ઓનલાઈન નોંધણી કઈ રીતે કરવી તેના વિશે આપણે વાત કરીશું. આણંદ કૃષિ યુનિવર્સિટીમાં ડાંગરની બિયારણની ઓનલાઈન નોંધણી તારીખ 20/4/2026 થી ચાલુ થયેલ છે. તે તમે 4 મે 2026 નોંધણી કરાવી શકશો. તો એ નોંધણી કઈ રીતે કરવી તેના વિશે આપણે જોઈએ. તો સૌપ્રથમ તમારે આ ગૂગલ વેબ પેજ ઓપન કર્યા પછી www.aa.in લખવાનું રહેશે. ત્યારબાદ તમારે એ ઓપન કરશો એટલે આણંદ કૃષિ યુનિવર્સિટી વેબસાઇટ ઓપન થશે અને અહીંયા નીચે લખેલું કે ઓનલાઈન નોંધણી માટે અહીંયા ક્લિક કરો, તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યાં ક્લિક કર્યા બાદ આ ટાઈપનું પેજ ઓપન થશે. ત્યાં તમારે ડાંગર ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારે આવું પેજ આખું એક ઓપન થશે. એમાં તમારો મોબાઈલ નંબર લખવાનો રહેશે. મોબાઈલ નંબર લખ્યા પછી તેને સબમિટ કરવાનો રહેશે. સબમિટ કરશો એટલે મોબાઈલની અંદર વેરિફિકેશન કોડ આવશે. એ કોડ અહીંયા આપણે નાખવાનો રહેશે. ત્યારબાદ પાકનું નામ પસંદ કરવાનું રહેશે, જેમાં આપણે ડાંગર પસંદ કરવાની છે. ત્યારબાદ અલગ અલગ જાતો પસંદ આપેલી છે, એમાંથી આપણે જરૂરિયાત મુજબની જે જાત હોય એ પસંદ કરવાની રહેશે. ત્યાર પછી એમાં બીજનું સ્ટેજ પસંદ કરવાનું રહેશે. આપણે સર્ટિફાઈડ કે ટ્રુથફુલમાંથી પસંદગી કરવાનું રહેશે. ત્યારબાદ બીજ મેળવવા માટેનું કેન્દ્ર આપણે જે નજીક પડતું હોય એ અહીંયા આપેલા કેન્દ્રોમાંથી ગમે તે એક કેન્દ્ર તમારે પસંદ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે જથ્થો પસંદ કરવાનો રહેશે. વધુમાં વધુ 7 બેગ મળી શકશે. જથ્થો પસંદ કર્યા બાદ તમારે એમાં આગળ ફિલઅપ કરવાની હોય છે. ખેડૂતનું નામ, આધાર નંબર, તમારો ખાતા 8 નો ખાતા નંબર, 8 દર્શાવ્યા મુજબનો વિસ્તાર લખવાનો હોય છે. વોટ્સએપ નંબર લખવાનો હોય છે. ઈમેલ લખવાનો હોય છે. ઈમેલ એડ્રેસ ના હોય તો તમે ખાલી રાખશો તો પણ ચાલશે. ત્યારબાદ જિલ્લો પસંદ કરવાનો હોય છે અને તાલુકો પસંદ કરવાનો હોય છે. ત્યારબાદ ગામ પસંદ કરવાનું રહેતું હોય છે. આટલી કામગીરી કર્યા બાદ નીચે તમારે જે સામાન્ય શરતો આપેલી હોય છે એ તમારે જોઈ જવાની હોય છે. ત્યાર પછી એ શરતોની અંદર ડાંગરની જુદી જુદી જાતોના ભાવ આપેલા હોય છે, ફાઉન્ડેશન, સર્ટિફાઈડ ને ટ્રુથફુલના. અને એ જોયા બાદ તમારે અહીં સીધે નીચે બાંહેધરી આપેલી છે, તો આ બાંહેધરીમાં અહીંયા તમારે ટીક કરવાની હોય છે અને ટીક કર્યા બાદ તમારે સબમિટ કરવાનું હોય છે. તમે સબમિટ કરશો એટલે તમારું રિસિપ્ટ જનરેટ થઈ જશે નોંધણી માટેની. એ નોંધણી માટેની રિસિપ્ટની અંદર તમારે અંદર કઈ તારીખે લેવા આવવાનું છે એ પણ લખેલું હશે. તમે જેટલો જથ્થો નોંધાયો છે એના માટેની કેટલી રકમ થશે એ પણ અંદર આપેલું હશે. જ્યારે તમે બિયારણ લેવા માટે આવો ત્યારે તમારું આધાર કાર્ડ તેની સાથે સાથે 8 નમૂનો અવશ્ય લાવવાનો રહેશે. તો આ રીતે આપણે આણંદ કૃષિ યુનિવર્સિટીમાં અનુભવ બીજની ડાંગર બિયારણની કઈ રીતે નોંધણી કરવી તે જોયું. આભાર.